જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। હું છું રજની જાદવ। હવે પછી એક નવા અંદાજમાં વિડીયો, કારણ કે આજે દિવસ મારા માટે બહુ ખાસ છે। હવે પછી મેં વિચાર્યું છે કે લોંગ વિડીયો બનાવીશ। આજથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, પણ વિચારતો હતો કે નવો બ્લોગ ક્યાંથી શરૂઆત કરું। ઘણા સમયથી વિચારતો હતો, પણ શરૂઆત ક્યાંથી કરું। ઘણી વખત મિત્રો અમે ટ્રાવેલિંગ પર ગયા છે। મહાદેવના આશીર્વાદ ન લઈએ તો 2 થી 5 કિલોમીટર જઈને પાછા રિટર્ન આવેલા છે। તો મારો પહેલો બ્લોગ છે, તો આ પહેલા બ્લોગની શરૂઆત મારા મહાદેવના આશીર્વાદથી કરીએ। તો મિત્રો ચાલો તમને પણ દર્શન કરાવો। रास्ते पे मैं तो आंख मूंद के चला, जरा कट कर लो। तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा, भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। सृष्टि के जन्म से भी पहले तेरा वास था। ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता। તો મિત્રો મહાદેવના દર્શન કરીને તમને પણ ઘણો આનંદ મળ્યો હશે। મિત્રો આ કામ મેં એટલા માટે લીધું છે કે મને ફરવાનો ઘણો શોખ છે। હું અવનવી જગ્યાએ ફરતો રહ્યો છું। હવે પછી તમે મારી ઘણી રીલ્સ કે સ્ટેટસ જોયા હશે, પણ હવે પછીના વિડીયોમાં જ્યાં પણ જઈશ ત્યાં તમને પૂરી માહિતી સાથે વિડીયો મળશે। હવે ઘણી જગ્યાએ મારે ફરવાનું થયું। હવે ઘણા લોકોએ મને કીધું કે આ વખતે કશે નહીં ગયા કે, તો મિત્રો આ વખતેનું કારણ એ છે કે આ વખતે હું ઘર લઈને ગયેલો છું। આ ઘરના કારણે મારાથી આ વખતે કશે નીકળાયું નહીં। તો મિત્રો આ મારો ફર્સ્ટ વિડીયો છે, તો ફર્સ્ટ વિડીયોની અંદર મારું ઘર પણ તમને બતાવી દઉં। તો મિત્રો ઘરે કેમેરો લઈ લે ઘરની આગળ। તો મિત્રો ઘરે જતા પહેલા મારા ઘરના આંગણે પીપળાનું ઝાડ છે। આ પીપળાના ઝાડનું મહત્મય, આ પીપળાના ઝાડમાં ત્રિદેવનો વાસ હોય છે। જેમ કે ત્રિદેવનો વાસ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે મૂળની અંદર બ્રહ્મા અને થડની અંદર વિષ્ણુ અને હરેક પાનની અંદર ભગવાન શિવનો વાસ હોય છે। તો મિત્રો કેમેરો ઘરની આગળ લઈ લે। મિત્રો ચોમાસાના દિવસો છે એટલે થોડું ઘણું અસ્ત વ્યસ્ત છે। આ છે આપણું ઘર। કેમેરો પતાવ ફૂલ આવા દે બધું। નીચે મિત્રો ટોટલ ખુલ્લો એરિયો રાખ્યો છે પાર્કિંગનો, જે હાલ અત્યારે અહીંયા જ રહેતા છે, કારણ કે ઉપર ઘરનું કામ ચાલુ છે। આ બાજુ બતાવે દાદર એક જ રાખ્યો છે અમે। ઘરનું કામકાજ ચાલુ જ છે। આ બાજુ બતાવજો। આ છે મિત્રો હોલ, મેન હોલ।
અને આ બાજુ આ સાઈડથી બેડરૂમ લીધો છે. કેમેરામેનને રજા આપી છે હાલમાં. લેન્ટર લગી કામ આવ્યું છે મિત્રો. હાલ થોડી પછી કામ ચાલુ કરેલું એટલે થોડું લેટ થયું છે. આ છે મેન હોલ અને એન્ટર થી આગળ ઘરનું કામકાજ ચાલુ જ છે. આ છે એક બેડરૂમ અને આ છે શૌચાલય. આ બીજો બેડરૂમ અને આ છે કિચન. પૂંજા રૂમ માટે જગ્યા ન હતી એટલે અમે થોડું આમથી લઈ લીધું છે, જે કિચનની અંદર જ થોડી જગ્યા બનાવીને. આવી જ રીતે આ સાઈડ હવે નીચે દાદર નહીં લીધો પણ ઉપર દાદર લીધો છે. પેલી સાઈડ થી જે રીતના છે તે રીતના આ સાઈડ થી લીધું છે મિત્રો. આ છે પૂંજા રૂમ અને આ છે રસોડું અને આ છે 2 બેડરૂમ, વચ્ચે વોશરૂમ. પાછળથી બાલ્કની લીધી છે અને આ છે પાછળનો નજારો અમારે. તો મિત્રો, મારો પહેલો વિડીયો મેં મારી રીતના બનાવ્યો છે. તમને ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરજો કે જેથી કરીને બીજો વિડીયો બનાવવા મને પ્રોત્સાહન મળી રહે. તો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ.